હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજે હું તમારી સાથે શેર કરીશ ચીકુની બરફી. એકદમ સરળ રીતથી બજાર જેવી અને એકદમ સોફ્ટ ચીકુની બરફી ઘરે કેવી રીતે બનાવી એ આજે આપણે જોઈ લઈએ. ચીકુની બરફી બનાવવા માટે મેં અહીંયા 3 મોટી સાઈઝના આ રીતના ચીકુ લીધા છે. એકદમ ફ્રેશ ચીકુ લીધા છે અને વજનના માપમાં જોઈએ તો 400 ગ્રામ જેટલા ચીકુ છે. એને છોલી અને ઝીણા સમારીને મેં તૈયાર રાખ્યા છે. હવે એક પેનમાં 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરી દઈએ અને આપણા ઝીણા સમારેલા ચીકુ છે એ પેનમાં એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ લો રાખી અને તાવેતાથી આપણે ચીકુને હલાવીશું. અને બરફી બનાવીએ છીએ એટલે દૂધની તો જરૂર પડશે, તો બીજા ગેસ ઉપર આપણે દૂધ ગરમ કરવા માટે રાખી દઈએ. તો અહીંયા મેં દૂધનું પ્રમાણ 600 ml જેટલું રાખ્યું છે. આપણે ગેસની ફ્લેમ લો રાખી અને દૂધને ગરમ થવા દઈશું. અને ચીકુની કણી ન રહી જાય એટલા માટે આપણે તાવેતાથી આ રીતે પ્રેસ કરી અને આપણે ચીકુને હલાવતા રહીશું. આપણો દૂધનો ઉભરો આવી ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. આપણે ચીકુને મિક્સરમાં ક્રશ કરવાની કોઈ જરૂર પડતી જ નથી. ચીકુ ગરમ થશે એટલે એકદમ સરસ રીતે ચીકુનો માવો તૈયાર થઈ જશે. તો આપણો ચીકુનો માવો તૈયાર થઈ ગયો છે. ગરમ કરેલું દૂધ આપણે એમાં એડ કરી દઈએ. તમારે આ વખતે થોડોક માવો દૂધનો એડ કરવો હોય તો તમે કરી શકો છો. હવે 50% જેટલું દૂધ ઉકળી જાય ત્યાં સુધી આપણે સતત હલાવતા રહીશું. અહીંયા મેં મિલ્ક પાવડર લીધો છે. 2 ટેબલસ્પૂન જેટલો મિલ્ક પાવડર લીધો છે. હવે એને આપણે 1/4 કપ કરતાં થોડુંક ઓછું દૂધ એડ કરી અને મિક્સ કરી લઈએ. આ પ્રોસેસ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. હવે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. આપણે એડ કરી દઈએ. અને જો તમારે મિલ્ક પાવડર સ્કીપ કરવો હોય તો તમે કરી શકો છો, પણ મિલ્ક પાવડર એડ કરવાથી બરફીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. હવે દૂધ ઘણું બધું ઉકળી ગયું છે. લગભગ 70% જેટલું ઉકળી ગયું છે. તો આ વખતે આપણે ખાંડ એડ કરવાની છે. તો અહીંયા મેં હાફ કપમાં થોડીક ઓછી ખાંડ લીધી છે, એડ કરી દઈએ. અને વજનના માપમાં જોઈએ તો 80 ગ્રામ જેટલી મેં ખાંડ લીધી છે. હવે બરોબર મિક્સ થાય ત્યાં સુધી આપણે હલાવીશું. હવે આ વખતે જો તમારે જરૂર પડે તો 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરી અને તમે શેકી શકો છો. અને પેનથી માવો છૂટો પડે એટલે સમજવાનું કે આપણો માવો તૈયાર થઈ ગયો છે. હવે આ રીતે બધો માવો ભેગો કરીને તાવેતો ઊભો રાખવાનો એટલે સમજી લેવાનું કે આપણો માવો તૈયાર. તો અહીંયા માવો ઠારવા માટે મેં અહીંયા ચોકી લીધી છે. તો એને આપણે ઘીથી ગ્રીસ કરી લઈએ. જો તમારી પાસે ચોકી ના હોય તો ઘરમાં રહેલી કોઈ પણ સ્ટીલની ડીશમાં ઘીથી ગ્રીસ કરી અને બરફીને ઠારી શકો છો. હવે બધો જ માવો આપણે ચોકીમાં લઈ લઈએ અને હવે આ રીતે તાવેતાથી એકદમ સરસ રીતે બધો જ માવો પાથરી દઈએ. તો અહીંયા મેં 400 ગ્રામ ચીકુની સામે મેં 600 ml દૂધ લીધું હતું, પણ મિલ્ક પાવડર એડ કર્યો છે એટલે દૂધનું પ્રમાણ થોડું ઓછું રાખ્યું છે. જો તમે મિલ્ક પાવડર સ્કીપ કરો તો દૂધનું પ્રમાણ તમે વધારી શકો છો. હવે આ રીતે ઘી લગાવી વાટકીમાં અને પ્રેસ કરી અને એકદમ સરસ રીતે આપણે બરફીને ઠારી દઈશું. તો અહીંયા મેં ઇલાયચી પાવડર લીધો છે, એને આપણે સ્પ્રિંકલ કરી દઈએ. ઇલાયચી પાવડર એડ કરવાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે. અને અહીંયા મેં બદામની કતરણ લીધી છે, એને આપણે ગાર્નિશ કરી લઈએ. ડ્રાયફ્રૂટ તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો. હવે વાટકીથી આપણે આ રીતે પ્રેસ કરી અને બધું જ ડ્રાયફ્રૂટ આપણે પ્રેસ કરી દઈશું. હવે 3 થી 4 કલાક પછી આપણી ચીકુની બરફી એકદમ સરસ રીતે ઠરી ગઈ છે. એને આપણે પીસ તૈયાર કરી દઈએ. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો તમે લાઈક કરજો, ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારી અવનવી રેસીપીનો વિડીયો સૌથી પહેલો મળી જાય. તમે જોઈ શકો છો કે આપણી ચીકુની બરફી કેવી સરસ બની છે. તો સર્વ કરવા માટે આપણે પ્લેટમાં લઈ લઈએ. આપણે આ ચીકુની બરફીમાં કોઈ જ કલર યુઝ નથી કર્યો તો પણ એકદમ સરસ બજાર જેવી ચીકુની બરફી બની છે. તો છે ને સહેલી રીત એકદમ. તો રાહ કોની જુઓ છો? બનાવો ફટાફટ ઘરે. ચલો આપણે જોઈ લઈએ કેવી સોફ્ટ બની છે. તો આપણી ચીકુની બરફી એકદમ સોફ્ટ તૈયાર થઈ ગઈ છે. નવી રેસીપી સાથે ફરી મળીશું.